બનાસકાંઠાના ડીસા નજીક બનાસ પુલ પર આજે સવારે ધુમ્મસને કારણે 4 વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। માહિતી મુજબ એસટી બસ પાછળ દૂધનું ટેન્કર અને આગળ ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બંને બસ વચ્ચે ઇકો કાર આવી જતા ઇકો આગળ અને પાછળ બંને ભાગેથી ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી, જ્યારે ટેન્કર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી। અત્યાર સુધીના અહેવાલ મુજબ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવેલ નથી। ઉત્તર ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ અને પક્ષી પ્રેમીઓના માનીતા થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ 2 દિવસ દરમિયાન અભયારણ્યમાં દેશી અને વિદેશી પક્ષીઓની ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વન વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાટણ શહેરના રહેવાસીઓએ આગામી 10 દિવસ સુધી માત્ર એક જ ટાઈમ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે। પાટણ નગરપાલિકાએ 23 જાન્યુઆરી 2026થી આ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે। જોકે પાણી કયા સમયે આપવામાં આવશે તે અંગેની જાહેરાત હજુ કરવામાં આવી નથી। રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે મહેસાણા જિલ્લાના સતલાસણા સ્થિત દરોઈ ડેમની મુલાકાત લઈ વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કડી અને કલોલ વચ્ચેના 2 રેલવે ફાટક આગામી 3 દિવસ માટે બંધ રહેશે। રેલવે વિભાગ દ્વારા 23, 24 અને 25 જાન્યુઆરી 2026ના રોજ આ ફાટક બંધ રાખવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ ફાટક કડીમાં વડવાડા હનુમાનજી મંદિર પાસે અને કરણનગર રોડ પર આવેલા રેલવે લાઇનના ઓવરહોલિંગ અને મશીન ટેમ્પરિંગની કામગીરી હાથ ધરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે રેલવે લાઇન ચાલુ રહેશે અને ટ્રેનોની અવરજવર યથાવત રહેશે।